લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલા બ્રહ્માકુમારીની મધુબન ખાતે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. મહાશિવરાત્રિના પાવન અવસરે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ મધુબન ઈશ્વરીય પાઠશાળા ખાતે ભવ્ય સોમનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું. શિવરાત્રિના તહેવારને અનુરૂપ શિવ સપ્તાહ ધ્યાન શિબિર 26મી તારીખ સુધી વિવિધ સ્થળોએ યોજાઈ, જેમાં કલોલ શહેરનો પણ સમાવેશ થયો. શિવ ચિંતન અને આધ્યાત્મિક ઉજવણીને સાર્થક કરતા આ કાર્યક્રમમાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર, કલોલના જાણીતા બિલ્ડર ભરતભાઈ બાટા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભવ્ય સોમનાથ દર્શન કર્યા અને બ્રહ્માકુમારી સંસ્થાનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. પ્રસંગે ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિકતાથી ભરપૂર પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો અને શિવ ઉપાસનાની મહિમા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. શિવરાત્રિનું આજે પર્વ છે, એ નિમિત્તે ખાસ આજે પંચવટી વિસ્તાર કલોલમાં બ્રહ્માકુમારીઝના આ સેવા સ્થાન પર સોમનાથના ભવ્ય દર્શનનું આયોજન કર્યું છે. સોમનાથ મંદિરની જ એક રેપ્લિકા આપણે અહીંયા તૈયાર કરી છે. થર્મોકોલથી આખું આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. વિશેષ શિવરાત્રિ કેમ પાવન પર્વ અને અતિશય દિવ્ય પર્વ માનવામાં આવે છે, કારણ કે જ્યારે આખી સંસારની અંદર દુઃખ, અશાંતિ, કલહ, કલેશ વધી જાય છે, અજ્ઞાન, અંધકાર વધી જાય છે. રાત્રિ, શિવની પાછળ રાત્રિ કેમ જોડાયું? કારણ કે આ કોઈ દિવસ અને રાત્રિની વાત નથી, પરંતુ જ્યારે સારા સંસારમાં કળિયુગ પોતાની પરાકાષ્ઠા પર પહોંચે છે, અજ્ઞાન, અંધકાર પરાકાષ્ઠા પર પહોંચે છે, એ સમયે પરમાત્મા નિરાકાર શિવ આ ધરા પર અવતરિત થાય છે. ધર્મ ગ્લાનિના સમયે અને સૃષ્ટિ પરિવર્તનનું મહાકર્તવ્ય કરાવે છે. તો આ એ યાદગારનો દિવસ છે, એ દિવ્ય અવતરણનો દિવસ છે. એટલે આપણે શિવ જયંતિ પણ કહીએ છીએ શિવરાત્રિની સાથે, કારણ કે પરમાત્મા ગર્ભથી જન્મ નથી લેતા, પરંતુ અવતરિત થાય છે. જે પરમાત્માએ ગીતામાં કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. મતલબ જ્યારે આ ધરા પર ધર્મની અતિ ગ્લાનિ થશે, ત્યારે હું આ સંસાર પર અવતરિત થઈશ અને હું આ સંસારને પરિવર્તિત કરીશ, અધર્મનો વિનાશ, સતધર્મની સ્થાપના કરીશ. તો પરમાત્મા, જેને સત્યમ શિવમ સુંદરમ કહીએ છીએ, એ પોતાના વાયદા અનુસાર આ ધરા પર અવતરિત થઈ ચૂક્યા છે. આ સમય છે મહાપરિવર્તનનો, જ્યારે આખો સંસાર પરિવર્તનની માંગ કરી રહ્યો છે. દરેક મનુષ્ય આત્મા પરિવર્તનની માંગ કરી રહ્યું છે, પ્રકૃતિ પરિવર્તન માંગી રહી છે. તો એ સતયુગ, જેની ચાહના છે બધાની અંદર કે રામ રાજ્ય ફરીથી આવે, તો પરમાત્મા શિવ આ ધરા પર આવીને સૃષ્ટિ પરિવર્તન કરે છે. એની યાદગાર આ શિવરાત્રિનો પર્વ છે. આપણે બધા જ પરમાત્મા શિવની ભુજા બનીને આ સૃષ્ટિ પરિવર્તનના કાર્યમાં મદદગાર બનીએ અને સતયુગ ઝડપથી આ સંસારમાં સંસ્કાર પરિવર્તનથી સંસાર પરિવર્તન કરીએ. એ જ આપણા બધાનું લક્ષ્ય છે અને બ્રહ્માકુમારીઝનું પણ એ જ લક્ષ્ય છે. ઓમ શાંતિ.